સાત આચાર્ય ભગવંતોની નિશ્રામાં પાલિતાણા તળેટી પાસે આવેલ કેસરિયાજી નગર ધર્મશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ભાવનગર નજીક આવેલ પવિત્ર શેત્રુંજય ગિરિરાજની ધન્ય ધરા પર કેસરિયાજી ધર્મશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વર્તમાન આધુનિક સગવડતા બનાવવા પૂજ્ય સાત શાસન સમ્રાટના પુણ્ય પ્રભાવી સામ્રાજ્ય ગચ્છ નાયક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય ભગવંત कुंद सुरेश्वरजी महाराज साहेब, पूज्य आचार्य भगवंत धर्मध्वज सुरेश्वरजी महाराज साहेब, पूज्य आचार्य भगवंत इंद्रसेन सुरेश्वरजी महाराज साहेब, पूज्य आचार्य भगवंत विजय राज अंश सुरेश्वरजी महाराज साहेब, पूज्य आचार्य भगवंत विश्वसेन सुरेश्वरजी महाराज साहेब, पूज्य आचार्य भगवंत विजय धर्म सुरेश्वरजी महाराज साहेब आदि विशाल श्रमणी भगवंतोनी पावन निश्राમાં ઉદ્ઘાટन समारोह યોજવામાં આવ્યો હતો। જેમાં કેસરિયાજી ધર્મશાળા એટલે અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબ, ધર્મ ધુરંધર સુરેશ્વરજી મહારાજ સાહેબનું સપન હતું। શંખેશ્વર પાર્શ્વનાથ પેઢી સંચાલિત આ ધર્મશાળા વર્તમાન આધુનિક સગવડતાઓ સાથે બનાવવામાં આવી તળેટીથી અત્યંત નજીક ધર્મશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જેમાં મંગલ મુહૂર્તે ઉદ્ઘાટન કરાયું હતું। જેમાં લાભાર્થી પરિવારો, પાલિતાણાના આગેવાનો, શ્રેષ્ઠીઓએ અનેરો મહોત્સવમાં વધાર્યા હતા અને ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો। કમલભાઈ સોમચંદ મહેતા આજે ઓપનિંગ કરવામાં પાર્શ્વનાથ દેરાસર પેઢીના ટ્રસ્ટી તરીકે આજે અમારા ગુરુ મહારાજોની ગચ્છ નાયકની હાજરીમાં તથા સાધુ સાધ્વી બધાની હાજરીમાં, સકલ સંઘની હાજરીમાં કેટલા વખતથી જે ઈચ્છા હતી ગુરુ મહારાજોની, આજે સમણી વિહાર તથા નૂતન યાત્રી ભવન જે સિહોરવાળી ધર્મશાળા તરીકે વખણાતી હતી એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવે છે। આજે કેસરિયાજી દેરાસર કે જેમાં 800 પ્રતિમાજી છે, 90 રૂમો થઈ ગઈ, આંબેશાળા, ભોજનશાળા, સાધુ સાધ્વીના અપાશ્રય, આ બધી વ્યવસ્થા છે। એક વખત યાત્રાળુઓ કમ્પાઉન્ડમાં આવ્યા પછી અઠવાડિયા સુધી બહાર ના જાય તો પણ એમને જરૂર ના પડે। તળેટીથી 2 મિનિટનો રસ્તો તથા અહીંયાથી બહાર રૂમમાંથી બહાર આવો એટલે તળેટીના દર્શન, શત્રુંજયના દર્શન થાય। એવી જ રીતે કીર્તિસ્તંભ જે પેઢીના હસ્તક છે એના પણ અહીંયાથી સુંદર રીતે દર્શન થાય છે। કીર્તિસ્તંભ પણ એક જોવા જેવું અને અલગ એ બનેલું છે, તો સૌને લાભ લેવા વિનંતી। ફાગણ વદ 11 તારીખ 15/3/2026 गच्छ नायक आचार्य भगवंत हेमचंद्र सुरेश्वरजी महाराजनी पावनकारी निश्रामा शत्रुंजयनी गोदમાં રહે કેસરિયાજી નગરમાં જૈન ધર્મશાળા જેનું નામ છે તે સિહોરવાળા શેઠ પ્રાગજીભાઈ ઝવેરચંદ જૈન ધર્મશાળા તથા શાસન સમ્રાટ શ્રમણી ભવન આ બંને ઇમારતનું આજના મંગલમય દિવસે મંગલ સમયે બધા ટ્રસ્ટીઓ, યાત્રીગણ, દાનવીર એવા શ્રાવકો, સૌ સાધુ ભગવંતો, સાધ્વીજી મહારાજ, વિશાળ શ્રાવકગણ, શ્રાવિકાગણની સમક્ષ આજે સુંદર પ્રોગ્રામ થયો છે। આપણા સૌ આજે આનંદમાં છે। જય ગિરિરાજ, જય આદિનાથ। આજે પાલિતાણા નગરે તલેટીની સમીપે શ્રી શંખેશ્વર પાસના જૈન દેરાસરની પેઢી કેસરિયાજી નગરમાં આદિશ્વર ભગવાનની નિશ્રામાં શ્રમણી વિહાર, શાસન સમ્રાટ શ્રમણી વિહાર તથા સિયોરવાળા શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ જૈન ધર્મશાળા એનું ઉદ્ઘાટન સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, ચતુર્વિધ શ્રી સંઘની વિશાળ હાજરીમાં ખૂબ આનંદ અને ઉલ્લાસપૂર્વક થયેલ છે। આજના સમયની અનુરૂપ બધી જ સગવડતાયુક્ત આ ધર્મશાળા લગભગ 100 આસપાસ રૂમો, વિશાળ હોલ, વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતના ઉપાશ્રય
આંબિલશાળા, ભોજનશાળા વગેરેથી સંપૂર્ણ એવી ધર્મશાળાનું ઉદ્ઘાટન આજે થયેલ છે.